રામ રામ ને સીતારામ બધાને ભગવાન હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું। આપણે જો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે તો આપણે ઘરે રહેવાનું છે, ઘરનું કામ કરવાનું છે, તો ઉજાળા આપણે કરવાના છે। જો આપણે બધું કામ હવે થઈ ગયું છે, હવે તો આપણે ગોઠવાય વતન ગયું છે બધું। હવે તો વાસણને બધું ગોઠવી દીધું છે। જો બધા વાસણ ગોઠવી દીધા, એવી રીતના બધા વાસણ ગોઠવી દીધા। આ ગાડલાની સલાખાની એવું બધું વધારાનું આપણે મૂકી દીધું છે અને તેલને એવું બધું આપણે ડબ્બા રજોટ થઈ ગયા હતા, બધા તેલના ડબ્બાને એવું બધું સાફ કરી વાળ્યું। અને હવે ઓલા રૂમમાં વતન આપણે પણ ઉખાડ્યું છે, તો એ રૂમમાં વતન હવે તો થઈ જવા આવ્યું છે। હવે તો એમાં હંજવારી અને પોતું બે બાકી રહ્યું છે। જો આ રૂમમાં વતન આપણે બધું સાફ કરી નાખ્યું છે। આવી રીતના બધું પાછું હતું ને એમને આપણે ગોઠવી દીધું અને હવે હંજવારીને પોતું અને કબાટ આપણે આમ હતો તો આ બાજુ આપણે ફેરવી નાખ્યો છે। કબાટ પડદા ને એવું બધું આપણે ધોવા કાઢી વાળ્યું છે, ઓસાડ ને એવું બધું ધોવા કાઢી વાળ્યું છે। તો હવે આપણે 5:30 જેવું થયું છે, તો હવે આપણે કપડાં થોડાક છે એ બોળી દેવી અને હંજવારીને પોતું ને એવું કરી નાખ્યું કે કપડાં થોડાક પલળી જાય, પછી કપડાં આપણે ધોઈ નાખવી। અને લવિયાસના પપ્પા ગયા છે વાડીએ તો હવે જવાનું થાય કે ન થાય હવે કંઈ ખબર નહીં। રસકો વાઢવાનો તો જવાનું થશે, ફોન કરશે તો તેડવા આવશે તો જવું પડશે, નકર કાંઈ નહીં જવાનું થાય। અને કપડાને એવું બધું ધોઈ નાખવી, 5:30 જેવું થયું ને ત્યાં ધોવાઈ જાય ફટાફટ અને પછી કપડાને એવું ધોઈ નાખીને પછી જો આપણે બધું હવે ઉતારી વાળ્યું છે, બધું એટલે બધું જો ઉતારી વાળ્યું છે અને આપણે ઉપર ખેરી વતન વાળ્યું છે અને માંડવીને કોથળાને એવું બધું મૂકી દીધું। કબાટમાંથી બધું આપણે ઉતારી નાખ્યું છે અને હવે આપણે બધું પાછું મૂકી દેવી અને પછી આપણે વાસણ વતન ઉટકી નાખ્યા છે, વાસણ ઉટકી વાળ્યા છે, તો વાસણને પછી આપણે સુકાય તો આપણે બધું ખેરી નાખવી અને તેલના ડબ્બા વતન પણ અહીંયા આપણે મૂકી દીધા છે અને કેરબામાં વતન તેલ છે તો એ વતન આપણે અહીંયા મૂકી દીધો છે, કારણ કે એની આકણે સામે નહીં એટલે। અને હવે આપણે કીધું ખખેર નાખી અને વાગ્યા છે 11:30 થઈ ગયા છે, તો ઘડીક આપણે કામ કરશું, પછી કાત રાંધવાનું ટાણું થઈ જશે। તો જો આ બધું એમ નામ પીડ્યું ઠેલ્યું ને બેલ્યું ને ખેડું ને થૂં હોય આવું જ પીડ્યું હોય, તો હાલો આપણે બધું મૂકી દેવી અને ખેરી બેરી વાળવી અને પછી આપણે વાસણ વતન સુકાઈ જાય પછી વાસણ સુકાઈ જાય એટલે પછી આપણે વાસણ ગોઠવી નાખવી અને બપોર પછી બીજો રૂમ ઉખાડવી તો 2 રૂમ થઈ જાય, પછી રસોડું ને એવું બાકી રહે એવું આપણે પછી કાલ કરશું। હાલો તો બપોરાનું થઈ ગયું છે, જો ગરમ ગરમ બાજરાના રોટલા અને મેથીની ભાજી। હાલો બધાય બપોરો કરવા અને સાસ આપણે બપોરો કરી લેવી અને બપોરો કરી લેવી તો આપણા વાસણ વતન જો સુકાઈ ગયા છે, તો વાસણ વતન આપણે બધા ગોઠવી દેવી અને પોતું ને એવું બધું આપણે તો મારી દીધું છે અને બપોરો પહેલાં કરી લેવી। હાલો તો 1 વાગી ગયો છે અને જો બપોરા કરવા બેસવું છે આપણે, તો જો બપોરામાં આપણે બનાવી નાખ્યા છે બાજરાના રોટલા બનાવ્યા છે અને મેથીની ભાજી બનાવી છે અને સાઈઝ છે। તો હાલો બધા બપોરો કરવા અને બપોરો કરી લેવી તો આપણા વાસણ વતન સુકાઈ ગયા છે। જો વાસણ સુકાઈ ગયા છે તો આપણે અંદર પણ વતન પોતું બધું મારી દીધું છે, તો વાસણ ગોઠવી નાખવી અને પછી વાસણ ગોઠવાઈ જાય એટલે પછી પાછું નીચે પોતું મારવાનું બાકી છે, પોતું મારી દેવી ને પછી એક રૂમ આપણો સાફ થઈ જાય તો પછી આપણે બીજો રૂમ સાફ કરી વાળવી। આજ તો આવું જ કામ છે। જો એક રૂમ આપણો સાફ થઈ ગયો છે મસ્તીનો, જો બધું કાઢીને બધું સાફ કરી વાળ્યું છે, નીચે ખાલી પોતું મારવાનું બાકી છે તો એ આપણે પોતું મારી દેવી અને પછી વાસણને એવું પેલા ગોઠવી નાખવી। પછી જો હાલો આપણે બધું કપડાં બધું હવે આપણે ધોવાઈ ગયું છે ને ધાબા માથે સુકાઈ વતન દીધા છે આપણે ને હવે મહેમાન આવ્યા હતા તો જો ઘડીક બેસી ગયા હતા અને હંજવારીને પોતું ને એવું બધું હવે આપણે થઈ ગયું છે અને હવે આપણે રાંધવાનું બાકી છે, તો હવે રાંધી વાળવી અને વાગવામાં 6 વાગવા આવી ગયા છે અને હવે બસ હંજવારીને એવું બધું થઈ ગયું છે એટલે આપણે રાંધી વાળવી, રાંધીને પછી હવે વાળું પાણી કરીને કપડાં હકેલ નાખવી, કબાટ હકેલવાનો છે તો હકેલ નાખવીને એવું કામ કરી વાળવી આજ અને પછી કાલ હવે આપણે રસોડું ને એવું કાંક ઉખાડશું। જો વાડીએ કામ હશે પાવા બાવાનું તો પછી વાડીએ વ્યા જઈશું, નકર તો પછી રસોડું ને એવું સારું કરી વાળવી અને સરસ મજાનો આંબો છે અહીંયા કણે અમારે જો
આંબો છે, આસો પાલવ છે. તો એ વિડીયાને અહીંયા જ એન્ડ કરવી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવ્યો હોય આ બ્લોગ અમારો તો તમને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આવા જ મારા વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને ફરી પાછા મળશું કોઈ આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.